નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. નિયમો માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચાર જમીન પર. મંજૂરી મેળવી નથી છતાં ભરૂચના ગાંધી બજાર ચોક વિસ્તારમાં મસમોટી દુકાન ઊભી કરાઈ. બોર્ડા દ્વારા સ્થળ તપાસ હાથ ધરાઈ. અંકલેશ્વર એપીએમસીના 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ. ચેરમેન તરીકે મુકેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલની ફરી વરણી કરાઈ. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસથી વંચિત નર્મદા જિલ્લાનું ખૂટા આંબા ગામ. ડુંગરો વચ્ચે વસેલા ખૂટા આંબા ગામના લોકોના સપના હજુ અધૂરા. ભરૂચના ગાંધી બજાર ચોક વિસ્તારમાં એક ઇસમ દ્વારા બોર્ડાની પરવાનગી લીધા વગર દુકાનનું બાંધકામ કરાયું હતું. જે અંગે એક જાગૃત નાગરિકની અરજીના પગલે બોર્ડા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો આ બાંધકામ ગેરકાયદેસર હોય તો સખત પગલાં ભરવાની માંગ અરજદાર દ્વારા કરવામાં આવી છે. ભરૂચ શહેર જિલ્લામાં જ્યારે પણ કોઈ રહેણાંક અથવા કોમર્શિયલ બાંધકામ કરવાનું હોય ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સટ્ટામંડળમાંથી સરકારી નિયમો અનુસાર જરૂરી પરવાનગી મેળવવાની રહેતી હોય છે. પરંતુ કેટલીક જગ્યાએ કેટલાક લોકો દ્વારા જાણે કાયદો ખિસ્સામાં લઈને ચાલતા હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકી પરવાનગી વગર અથવા પરવાનગી વિરુદ્ધનું બાંધકામ કરતા હોય છે. નિયમો માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચાર જમીન પર. નકશા પાસ નથી, મંજૂરી મેળવી નથી છતાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરી દેવાય છે. આ અંગે સત્યતા જ્યારે સપાટી પર આવે છે ત્યારે બુલડોઝર ચાલતા વાર નથી લગતી. જ્યારે કોઈ અરજદાર દ્વારા બોર્ડા કચેરીમાં ગેરકાયદેસર બાંધકામ અંગે અરજી કરવામાં આવે છે ત્યારે બોર્ડાના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કામ સ્થગિત કરાવી દેવામાં આવે છે અને બાંધકામ કરનારને પરવાનગી અંગેના જરૂરી પુરાવો બોર્ડા કચેરીમાં રજૂ કરવા જણાવવામાં આવે છે. તેવામાં ભરૂચના ગાંધી બજાર ચોક વિસ્તારમાં એક ઇસમ દ્વારા પરવાનગી વગર દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાંધકામ કરનાર માલિકને શું કાયદાનો કોઈ ડર નથી રહ્યો કે કોઈના પીઠબળના જોરે ગેરકાયદેસર બાંધકામ કરી બોર્ડા વિભાગને ખુલ્લી ચેલેન્જ કરી રહ્યા છે. આ અંગે એક સ્થાનિક નાગરિકને આ બાંધકામ બિનઅધિકૃત જણાતા બોર્ડા કચેરીમાં અરજી કરી આ બાંધકામ તાત્કાલિક રોકવા અંગે માંગ કરી હતી. જેના પગલે તુરંત જ બોર્ડાના અધિકારીઓએ ઝડપી અને અસરકારક કામગીરી કરી સ્થળ તપાસ કરી બાંધકામ કરનારને બાંધકામ અંગેની મંજૂરીના યોગ્ય અને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં આગામી 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે સભાખંડ ખાતે એપીએમસીના ડિરેક્ટરોની ખાસ બોર્ડ મીટિંગ યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી લઈને આવ્યા હતા અને બોર્ડ મીટિંગમાં મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે મુકેશભાઈ કરશનભાઈ પટેલ, વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા એપીએમસીમાં ચેરમેન મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન ઠાકોરભાઈ પટેલની ફરીથી પસંદગી કરતા ડિરેક્ટરોને સભાસદોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા, અંકલેશ્વર એપીએમસીના પૂર્વ ચેરમેન અને પીઢ સહકારી આગેવાન કરશનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર એપીએમસીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ કરશનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઠાકોરભાઈ પટેલની વરણી થયેલી છે અને આ વરણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ મેન્ડેટ પ્રમાણે જે ઘોષણા થઈ છે અને એ પ્રમાણે આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. બંનેને અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ જ સારી રીતે સુંદર રીતે વહીવટ થાય અને અંકલેશ્વર નગર અને તાલુકાની સમગ્ર આ સાથે જોડાયેલા લોકો સહકારી ક્ષેત્રના એ પણ તમારી કામગીરીને બિરદાવે આવનારા વર્ષોમાં અને ઉજ્જવળ કારકિર્દી આ એપીએમસી પણ સારો વહીવટના આધારે નામના મેળવે એવી હું શુભેચ્છા આપું છું. અસ્તુ ભારત માટે. આજ રોજ અંકલેશ્વર એપીએમસી ખાતે બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી હતી. એમાં ચેરમેન તરીકે મારું નામ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું. એના માટે અમે ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ
ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, અંકલેશ્વરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા, સરકારો બદલાઈ ગઈ, વિકાસના દાવાઓ થયા, પરંતુ નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું કુટાઆંબા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે. ગામની સ્થિતિ એવી છે કે જાણે વિકાસ અહીં સુધી પહોંચ્યો જ નથી. ગામ લોકોના જણાવ્યા મુજબ વર્ષો સુધી ચૂંટાઈને આવતા સંસદ સભ્યો અને ધારાસભ્યો માત્ર ચૂંટણી સમયે જ ગામનો રસ્તો પકડે છે. ચૂંટણી બાદ વિકાસના તમામ વાયદાઓ કાગળ પર જ રહી જાય છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય આજે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. પશુ દવાખાનાની ઇમારત પણ બિસ્માર હાલતમાં પડી છે, જેના કારણે પશુધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિકાસના નામે કરોડો રૂપિયાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગામમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. કુટાઆંબા ગામમાં પહોંચવાનો મુખ્ય માર્ગ પણ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર આવેલું નાડું તૂટેલી હાલતમાં હોવાથી વરસાદ દરમિયાન ગ્રામજનોનો સંપર્ક કપાઈ જવાની સ્થિતિ સર્જાય છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર અને જનપ્રતિનિધિઓએ કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી, માત્ર આશ્વાસનો જ આપ્યા છે, પરંતુ જમીન પર કોઈ વિકાસ જોવા મળ્યો નથી. મારું નામ ભાવિકભાઈ અનુજીભાઈ છે, ગામ કુટાઆંબા. પેલા 2 વર્ષથી આ દારૂ ધોવાઈ ગયું છે. મારે ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો બી કંઈ થતું નહીં. પાણી ઉપર એમ જતું રહી છે, તો કંઈ આ બધું વિકાસ કરતું નહીં. જોવા નહીં આવતું, સરપંચ નહીં જોવા, સભ્ય નહીં જોવા આવતા, કશું કરતા નહીં. અહીંયા પેલું કશું દવાખાનું છે, પેલા 3-4 વર્ષથી બંધ છે. કોઈ ઉદ્ઘાટન કર્યું નહીં, કશું નહીં કર્યું. પેલા શૌચાલય છે, ત્યાં પાણીની ટાંકી છે, કશું કંઈ કરતા નહીં. પાણી નહીં ભરાતા, બાથરૂમ નહીં, કશું નહીં, ઉદ્ઘાટન નહીં કર્યું. કંઈ સીધું બનાવીને નહીં ગયા એ બધું. રાત્રે બી આ ગાડી પર એક બાજુ એક ગાડીવાળું પડ્યું અહીંયા નીચે ત્યાં અખાડામાં. તમારા ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ જોવા નથી આવતું? જોવા નહીં આવતું અહીંયા. છેલ્લા 2 વર્ષથી આ નારું તૂટેલું હાલતમાં છે, પણ તંત્ર આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી. છેલ્લા કેટલા વર્ષથી એવા જ આ પશુ દવાખાનું પછી શૌચાલય બધા બંધ હાલતમાં પડેલા છે. ગામના સભ્ય કાં તો સરપંચ શ્રી કોઈ જોવા આવતા નથી. ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સરકાર ગામડાના સર્વાંગી વિકાસના દાવા કરે છે, ત્યારે કુટાઆંબા ગામ હજુ પણ પાયાની સુવિધાઓ માટે કેમ તરસી રહ્યું છે? વર્ષો સુધી ચૂંટાઈને આવતા લોકપ્રતિનિધિઓએ ગામને શું આપ્યું, અને વિકાસના વચનો માત્ર ચૂંટણી પૂરતા જ કેમ મર્યાદિત રહ્યા? હવે ગામ લોકોની એક જ માંગ છે, ખંડેર બનેલી સરકારી ઇમારતોનું પુનઃનિર્માણ કરવામાં આવે, તૂટેલા નાળાનું તાત્કાલિક સમારકામ થાય, રસ્તાની યોગ્ય સુવિધા ઊભી કરવામાં આવે અને કુટાઆંબા ગામને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ મોપેડ સવાર યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ યુવક અંકલેશ્વર તરફથી આવી રહ્યો હતો. તે દરમિયાન તેણે આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે જોરદાર અથડાયું હતું અને અકસ્માતના પગલે યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે થોડા સમય માટે બ્રિજ પર વાહન વ્યવહાર ધીમો બન્યો હતો. અકસ્માત અંગે વધુ તપાસ હાથ કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો બન્યા છે. ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે. સાથે ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલના વેસ્ટથી ખેતીને થયેલ નુકસાન બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થતા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ કિંજલ કેમિકલ કંપનીમાંથી ગત તારીખ 7 જુલાઈના રોજ કોઈ કારણોસર મોટા પાયે કેમિકલ જાહેરમાં છૂટ્યું હતું, જેના કારણે કંપનીની બાજુમાં આવેલ ખેતરમાં કેળના ઊભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. જે બાબતે આજે 1 મહિનો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂત સંજય દેસાઈ તથા અન્ય ખેડૂતો દ્વારા ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કેમિકલ કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. કંપની દ્વારા દર વર્ષે કેમિકલ વેસ્ટયુક્ત પાણી ખેતરમાં છોડવામાં આવે છે, જેના કારણે ઊભા પાકને તેમજ ખેતીની જમીનને નુકસાન થાય છે. ગયા મહિને કંપની દ્વારા કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે કેળના અંદાજે 1500 થી 2000 થડને નુકસાન થયું હતું. આ બાબતે ઝઘડિયા મામલતદાર જીપીસીબી કચેરી અંકલેશ્વર, નાયબ કલેક્ટર ઝઘડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર ઝઘડિયા, તાલુકા ખેતીવાડી અધિકારી ઝઘડિયા, બાગાયત કચેરી ભરૂચ, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તથા ભરૂચ કલેક્ટર સમક્ષ લેખિત અરજીઓ કરાઈ હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા નુકસાન અંગે હકારાત્મક અહેવાલ આપવામાં આવ્યા છતાં આજ દિન સુધી કંપની દ્વારા ખેડૂતને નુકસાનીનું કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતે વધુમાં જણાવ્યું કે કંપનીનો પ્લાન્ટ જે સર્વે નંબરમાં આવેલો છે તેનાથી કરજણ કેનાલ યોજનાની અંડરગ્રાઉન્ડ લાઇન પસાર થાય છે, જેનું સંપાદન પણ થયેલ છે, જેના વળતરની રકમ પણ સરકાર દ્વારા ચૂકવાઈ ગયેલ છે. તેમ છતાં કંપનીએ કેનાલના પાઇપને નુકસાન પહોંચાડી તોડી નાખી તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું જણાઈ આવે છે. ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કંપનીને નોટિસ આપવામાં આવશે તેમ જે તે વિભાગે જણાવ્યું હતું. ખેડૂતે માંગ કરી છે કે ખેડૂતના પાકને અને જમીનને થયેલી નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરાવી કંપની પાસેથી યોગ્ય વળતર અપાવવામાં આવે. કંપનીનો લાયસન્સ રિન્યુઅલ તમામ રજૂઆતો નિકાલ થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે. સરકારી જમીન તથા કરજણ કેનાલ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામને તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ પર્યાવરણ, ખેતી અને જાહેર હિતને નુકસાન પહોંચાડવા બદલ કંપની સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભોગ બનનાર ખેડૂતે કરી છે. મારું નામ સોહિલકુમાર હરેશભાઈ દેસાઈ છે. જાતે હું એડવોકેટ ને ખેડૂત છું. અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીંગા જેટલો પાક એટલે આશરે 1500 થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે. એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીબી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી તમામને અમે લેખિત અરજી કરેલી હતી. તેમ છતાંય ફક્ત જીપીસીબીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી. અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી. જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે, જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે. તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિત રક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં આગળ રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનો ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે. એટલે સાહેબ કંઈ નહીં ને કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે એટલે એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે. આજ રોજ નોટિફાઈ ઓથોરિટી દ્વારા ફરીથી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરેલું છે, જેમાં અંદાજિત 15 ગાયો અને આંકડા સાથે પકડીને તેમને વ્યવસ્થિત અને સલામતી રૂપે તેમને ભરૂચ પાંજરાપુરમાં મોકલવામાં આવે છે. આમ નોટિફાઈડ દ્વારા છેલ્લા મહિનાથી સમયાંતરે ગાયો પકડવાનું ડ્રાઈવ શરૂ છે, જેથી નોટિફાઈડ વિસ્તારમાં રહેતા પબ્લિકને અને રાહદારીઓને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે નોટિફાઈડ વિસ્તાર દ્વારા સમયાંતરે આ ડ્રાઈવ કરવામાં આવે છે અને તે હજુ બી કરવામાં આવશે જ્યાં સુધી
તેનો સારી રીતે નિકાલ અને ન થાય ત્યાં સુધી. તાજેતરમાં કોસાડી ગામમાં આવેલા પૂરને કારણે અનેક પરિવારો આફતમાં સપડાયા હતા. આવા કપરા સમયે ટંકારિયા મિત્ર મંડળ આગળ આવ્યું અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટંકારિયા મિત્ર મંડળ દ્વારા કોસાડી ગામના 100 પૂરગ્રસ્ત પીડિત પરિવારોને રાશન રાહત કીટનું વિતરણ કરીને જે સેવા કાર્ય કરવામાં આવ્યું છે તે ખરેખર બિરદાવવા લાયક અને પ્રશંસનીય છે. પીડિતોની વેદના સમજીને તેમને મદદનો હાથ લંબાવવો એ જ સાચી માનવ સેવા છે. ટંકારિયા મિત્ર મંડળના તમામ સભ્યો, દાતાઓ અને સેવા કાર્યમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સહયોગ આપનાર દરેક કાર્યકર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં આવેલ જકરિયા મસ્જિદ બહાર પાર્ક કરાયેલ મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગ્રામજનોની સતર્કતાના કારણે આરોપીને શોધી કાઢી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંથારિયા ગામના સલમાન અકુબત ગતરોજ રાત્રે ઈશાની નમાઝ અદા કરવા જકરિયા મસ્જિદ ખાતે પોતાની મોટરસાયકલ નંબર GJ16DL 2950 લઈને ગયા હતા. તેમણે મસ્જિદ બહાર બાઇક પાર્ક કરી હતી અને નમાઝ માટે અંદર ગયા હતા. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ મસ્જિદ બહાર પહોંચ્યો હતો. તેણે થોડા સમય મોબાઈલ ફોન પર વાત કરવાનો દેખાવ કર્યા બાદ પાર્ક કરેલ મોટરસાયકલ પર બેસી તેને ચાલુ કરીને ફરાર થઈ ગયો હતો. નમાઝ પૂર્ણ થયા બાદ સલમાન અકુબત બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાયકલ સ્થળ પરથી ગુમ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઇક મળી ન આવતા નજીકમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં લીલા રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ મોટરસાયકલ ચોરીને લઈ જતો સ્પષ્ટ રીતે નજરે પડ્યો હતો. આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ CCTV ફૂટેજના આધારે શખ્સને ઓળખી તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં તેને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સમગ્ર ચોરીનો CCTV વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. ગૌ સેવાને વધુ વ્યાપક બનાવવાના હેતુથી ભરૂચ પાંજરાપોળે શહેરવાસીઓ માટે એક અનોખી અને આકર્ષક યોજના શરૂ કરી છે. ગૌ માતાને લીલું ઘાસ ખવડાવનાર દરેક નાગરિકોને પુણ્ય જ નહીં પરંતુ દરરોજ દિવાલ ઘડિયાળ જીતવાની તક મળશે. 5 ઓગસ્ટથી શરૂ થયેલી આ યોજના 31 ઓગસ્ટ સુધી ચાલશે. યોજનામાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકોએ દરરોજ સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન ભરૂચ પાંજરાપોળ ખાતે પહોંચી ગૌ માતાના દર્શન પૂજા કરીને લીલું ઘાસ ખવડાવવાનું રહેશે. ત્યારબાદ સંસ્થા તરફથી સંપૂર્ણપણે વિનામૂલ્યે કૂપન આપવામાં આવશે. આ કૂપનનો બીજા દિવસે સવારે 9:30 વાગ્યે ડ્રો યોજાશે, જેમાં પસંદ થયેલા એક ભાગ્યશાળી કૂપન ધારકને સ્થળ પર જ આકર્ષક દિવાલ ઘડિયાળ ભેટ રૂપે આપવામાં આવશે. યોજનાને લઈ શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પાંજરાપોળના સંચાલકોના જણાવ્યા મુજબ યોજનાનો મુખ્ય હેતુ લોકોમાં ગૌસેવા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને નવી પેઢીને આ પવિત્ર કાર્ય સાથે જોડવાનો છે. ગૌ સેવા સાથે આધ્યાત્મિક શાંતિ અને સમાજમાં સેવાભાવનો સંદેશ પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના તમામ નાગરિકોને આ પુણ્યના કાર્યમાં જોડાઈ ગૌ માતાની સેવા કરવાની અને દરરોજ ઇનામ જીતવાની તકનો લાભ લેવા ભરૂચ પાંજરાપોળ પરિવાર દ્વારા અનુરોધ કરાવવામાં આવ્યો છે. આમોદ શહેરમાં મલ્લા તળાવમાં બુધવારે મગર દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે કુતૂહલનું વાતાવરણ છવાઈ ગયું હતું. મગર દેખાયની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો તળાવ પાસે ઉમટી પડ્યા હતા અને તેને જોવા માટે લોકટોળા એકત્ર થયા હતા. સ્થળ પર લોકોની ભીડ જામી હતી. ચહલપહલ જોવા મળી હતી. તળાવમાં મગર દેખાવાની ઘટનાએ સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે સાવચેતીની લાગણી પણ ઊભી કરી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના કેવડિયા એકતાનગરથી નસવાડી તણખલા સુધીના રોડ પર 4 જેટલા નવા બ્રિજનું નિર્માણ કામ ચાલુ છે. દરમિયાન અતિશય ભારે વરસાદ પડતા પુલના બાજુમાં નદી પર આવવા જવા માટે બનેલ ડાયવર્ઝન નદીમાં આવેલા પાણીમાં ધોવાઈ ગયા હતા. નદીના પાણીની ઓટ આવતા નજીકના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી લોકોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. ડાયવર્ઝન ધોવાઈ જવાના સંકેત મળતા સંલગ્ન ખાતા દ્વારા આધુનિક મશીનો સાથે યુદ્ધના ધોરણે ફરીથી ડાયવર્ઝન રોડ તૈયાર કરી આપતા કેવડિયા નસવાડી તણખલા સુધીનો રોડ રાબેતા મુજબ ચાલુ થયો હતો, જેના કારણે લોકોએ મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે અતિશય ભારે વરસાદના લીધે લોકોને મોટું નુકસાન થયું છે, જેઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગામ લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામ કરવામાં આવતા અને સિમેન્ટના મોટા ભૂંગળાની જગ્યાએ નાના ભૂંગળા નાખવાથી પાણી રોકાઈ અવરોધાતા નજીકના ગામોમાં પાણી ભરાઈ જતા લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ નદીમાં પાણી આવ્યું એમાં બધું નુકસાન રહ્યું છે. શું કારણ એનું? આ પુલ સાંકડો બનાવ્યો છે, જેટલી જરૂર હતી એટલો પુલ નથી બનાવ્યો. એના કરતાં સાંકડો બનાવ્યો છે, એના લીધે પાણી ગામમાં ઘૂસ્યું છે અને ગામમાં બી ઘણું નુકસાન થયું છે. તો તંત્રને એ જ કહેવાનું છે કે આ પુલ થોડો ખુલ્લો રાખે અને ઊંચો બનાવે,
કારણ કે આ તો દર વર્ષની સમસ્યા જ રહેવાની છે અમારે, અને આ પુલ વધારે 5 વર્ષની જ ગેરંટીવાળો છે. હવે ગામમાં કેટલું નુકસાન છે? ગામમાં તમે ફરીને જુઓ તો તમને ખ્યાલ આવે કે કોના કોના ઘરમાં કેટલું પાણી ઘૂસી ગયું છે. તમારી શું માંગ છે? અમારે તો આ એક તો પિલર નવો જ બનાવવો જોઈએ અને ગાળો તો વધારવો જોઈએ અને ઊંચું બી કરવું જોઈએ અને પ્રોટેક્શન આ વોલ બી બનાવવી જોઈએ. અહીંયા હમણાં પૂછ્યું સાહેબ, તો અહીંયા તો ખાલી દિવાલ એકલી આવશે ને પિલર નહીં આવશે એવું બોલે છે. કારણ કે આ તો શું છે કે આ તો દર વર્ષની અમારે સમસ્યા રહેવાની છે. કાયમના માટે જ આ જ પ્રશ્ન રહેવાનો છે અમારે. આ પુલ નાનો બનાવ્યો ને એના કારણે હાલમાં આ બનાવ્યું છે, કેટલો ટાઈમ થયો આ બનાવ્યા? આ બનાવવાના હમણાં 1 મહિનો થયો છે. સરપંચને ખબર હોવું છે ને ગામમાં તમારા ગામમાં હમણાં મેં કંઈ કરું બરાબર, તો તમે તાત્કાલિક આવો કે ના આવો? આવીએ ને, ખબર પડે એટલે આવીએ. હા, તો પછી આ કામ જ્યારે થયું ને જે તે સમયે અહીંયા, હા વાંધો નહીં, આ કામ કર્યું ને જે તે સમયે મેં પૂછવા મેં બી આવ્યું. હા, તો હું કીધું તમને? મેં કીધું કે ભાઈ આને આ પાકું બનાવવાનું છે બરાબર, હા, તો આમાં સળિયા બળિયા નાખ્યા છે કે હું નાખવાના છે હું છે? તો મને એવું કીધું કે ભાઈ આ સળિયા તો છે નહીં નાખવાના બરાબર. હવે આ વસ્તુ અમને ખબર જ હતી કે આ વસ્તુ અહીંયા પાણી વધારે આવશે તો તૂટવાનું જ છે. હવે આનો દોષ કોને આપો? એમ આનો દોષ તો સરકારી તંત્રને જ આપવાનો ને. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નિયમો માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચાર જમીન પર. મંજૂરી મેળવી નથી છતાં ભરૂચના ગાંધી બજાર ચોક વિસ્તારમાં મસમોટી દુકાન ઊભી કરાઈ. બોર્ડા દ્વારા સ્થળ તપાસ હાથ ધરાઈ. અંકલેશ્વર એપીએમસીના 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ. ચેરમેન તરીકે મુકેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલની ફરી વરણી કરાઈ. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસથી વંચિત નર્મદા જિલ્લાનું ખૂટા આંબા ગામ. ડુંગરો વચ્ચે વસેલા ખૂટા આંબા ગામના લોકોના સપના હજુ અધૂરા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.